जय श्री कृष्ण। जो आपणे गोल राउंड दोरी लीधुं छे, एक नवी डिजाइननो गोल काच आपणे बनावવાનો छे। जो आपणे मोटी साइजनो काच लई लीधो, नानी साइजना काच लई लीधा। आ बंने काचने आपणे लगावी अने एक नवी डिजाइन करवानी छे। जो आपणे दोरो लई लीधो छे, राणी गुलाबी बीट कलरनो दोरो लई लीधो छे। 7 नंबरनी सोई लई लीधी छे अने परोवी लीधो छे आपणे 6 ત્રાગડાવાળો दोरो। आम आपणे 6 ત્રાગડાવાળો दोरो वापरवानो छे। આપણે ફરતે પહેલા ટાંકા લેવાના છે અને પછી એકદમ નવી ડિઝાઇન બનાવવાની છે। એકદમ નવી ડિઝાઇનનો કાચ છે। દયાબેન આપણે આ નાના કાચે વાપરવાના છે। અંદર કેવી રીતના વાપરવાના છે એ હું તમને બતાવીશ આગળ। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। નવી નવી ડિઝાઇનના કાચ આપણે અલગ અલગ ડિઝાઇનના કાચ છે ચેનલમાં। બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે। હવે આપણે ભરવાનું શરૂ કરી દઈશું। જો આપણે આ નાની સાઇઝના કાચ છે અને મોટી સાઇઝનો પણ છે અને આપણે આ દોરો લઈ લીધો છે રંગોલીનો। હવે આપણે ભરવાનું શરૂ કરી દઈશું। જો અહીંયાથી આપણે ટાંકો લેવાનો છે। પહેલા फरते आपणे पहला टाका लई लेवाना छे। आपणो गोल राउंड छे एमां फरते टाका लेता जवाना छे। आवी रीतना अहींया सुई नाखी खेंची लेवानो छे। ते दोरो खेंची लेवानो छे अने थोडुंक आगळ पाછી सुई नाखवानी छे। आ टाको लीधो, अवडो टाको पाछो थावो जोईए। जो आवी रीतना अहींया सुई नाखवानी छे। दोरो खेंची लीधो। आखो विडियो जोवानो। आखो विडियो जोशो तो ज तमने समजाशे। रीते अहींयाथी आपणे टाको लेतो जवानो छे। आपणे आने बेक टीस कहेवाय। जो आवी रीते આગળથી સોય નાખવાની અને પાછળ નાખવાની આપણે ટાંકો હોય એની અંદર। જે પહેલા ટાંકો લીધેલો હોય એ ટાંકાની અંદર સોય નાખી દેવાની એટલે આપણે બધા ટાંકા સરખા થતા જાય, ક્યાંય ખાલું ના પડે। રીતે આવી રીતે ફરતા આપણે ટાંકા લેતા જવાના છે। પહેલાં હું તમને બતાવું। જો તમે આપણે આવી દોરી, જો આ દોરી આપણે બનાવી છે। આ દોરી બનાવવા માટે આપણે મશીન પણ બનાવેલું છે। જો આ મશીન છે। જો તમને કાંઈ પણ ગૂંથતા ન આવડતું હોય તો પણ તમે આ મશીનથી દોરી બનાવી શકો। આવી દોરી બને આ મશીનમાં। વિડીયો આપણે અલગથી મૂકેલો છે ચેનલમાં। તમને ના જડે તો તમે કમેન્ટ કરજો, હું તમને લિંક મોકલીશ વિડીયાની। ડિઝાઇન છે ચોરસ કાચની છે, લંબચોરસ છે, ત્રિકોણ છે, કાજુ કતરી કાચની પણ છે। અલગ અલગ બધી ડિઝાઇનના કાચ છે। લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને પાપડની સિઝન આવી ગઈ છે। હવે શિયાળો આવી ગયો છે, ઠંડી પડવા માંડી છે, પાપડની સિઝન આવી ગઈ છે। તો આપણે પાપડનો વિડીયો પણ બનાવેલો છે, ચેનલમાં મૂકી દીધો છે। તમે બધાએ બનાવ્યા છે કે નહીં કમેન્ટ કરજો। આખા રાઉન્ડમાં ટાંકા પૂરા થવા આવ્યા છે। જો અહીંયાથી સોય કાઢી લેશું અને અહીંયા નાખી દેશું। આપણે આવી રીતે આપણે બાંધ્યો છે અને ફરતે કરોળિયા ડિઝાઇન કરી છે અને એના ફરતે જો મેં આ ડિઝાઇન બનાવી છે। આખો પેજ તૈયાર કરી નાખવાનો છે। આ ડિઝાઇનનો વિડીયો પણ આપણે અલગથી બનાવીશું અને ચેનલમાં મૂકી દઈશું। આ માટે જો આપણે આ ગોળ રાઉન્ડ કરી લીધો છે। હવે આમાં કેવી ડિઝાઇન કરવાની છે એ હું તમને સોય કાઢવાની છે। આવી રીતે અહીંયા સોય કાઢી અને હવે અહીંયાથી સોય નાખવાની છે। આપણે જે અહીંયા સોય કાઢી છે હવે અહીંયા નાખવાની છે આવી રીતે। અને એ સોયની અંદર આવી રીતના આમ વીંટવવાનો છે ટાંકો આખો। જો આ હું તમને કાઢીને બતાવી દઉં। જો આ સોય છે અને આમ વીંટવવાનું છે આખું આવી રીતે। આટો લઈ લેવાનો છે અને સોય ખેંચી લેવાનો છે। દોરો આપણે આખો દોરો ખેંચી લીધો। હવે પાછું આપણે બીજા ટાંકામાં નાખવાનું છે આવી રીતે। સોયને પકડી રાખવાની અને નીચેથી ઊંચી રાખવાની છે અને આવી રીતના સોયને ફરતે આંટો લઈ લેવાનો છે। આપણે એવી રીતના આંટી ચડાવી અને ખેંચી લેવાનો છે આખો રાઉન્ડ। ટાંકાની અંદર સોય નાખી અને અહીંયા અંગૂઠાથી દબાઈ દેવાની અને નીચેથી થોડીક સોય ઊંચી કરવાની। એટલે સોય ઊંચી થાય એટલે આપણે આવી રીતના આંટી લઈ લેવાની ફરતે અને દોરો ખેંચી લેવાનો છે એટલે આપણો ટાંકો નીચે બેસી જાય। ફરતે આખો રાઉન્ડ કરતો જવાનો છે, ધ્યાનથી જોવાનું અને આખો વિડીયો જોવાનો। જો અહીંયાથી આવી રીતના આંટો લીધો અને દોરો ખેંચી લેવાનો છે। સારી ક્વોલિટીનો દોરો વાપરો તો દોરામાં ક્યાંય તમારે ગૂંચ ના પડે। જો આવી રીતના આખો રાઉન્ડ ફરતો કરતો જવાનો છે। જો અહીંયાથી આ સોય નાખી ટાંકાની અંદર અને આ દોરાને આવી રીતના પકડી અને આમ સોયને આંટો લઈ લેવાનો છે। ખાસ ધ્યાન રાખવાનું કેવી રીતના હું આંટી લઉં છું એનું। સોય નાખી ટાંકાની અંદર અને આમ કર્યું અને આ દોરાને આવી રીતના આમ વીંટવી દેવાનો સોયને અને દોરો ખેંચી લેવાનો છે। જો આવી રીતે દોરો ખેંચી લીધો એટલે અહીંયા કેવી સરસ ગાંઠો પડતી જાય છે। આવી જ રીતે આપણે ફરતું આખા રાઉન્ડમાં કરતું જવાનું છે। જો આવી રીતના કર્યું અને દોરો ખેંચી લેવાનો। આપણે આ છેલ્લો ટાંકો છે એની અંદર સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। અને હવે અહીંયા આપણે સોય નાખી હતી। જો આ ટાંકો લીધો તો આપણે પહેલો અહીંયા સોય બહાર કાઢી હતી ટાંકાની અંદર આવી રીતના સોય નાખી અને અહીંયાથી બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરી દેવાનો છે આવી રીતના। ટાંકાની અંદર સોય નાખી અને દોરો ખેંચી લીધો આવી રીતના। હવે અહીંયાથી આપણે બીજો ટાંકો છે એની અંદર સોય નાખી આવી રીતના પાછી આંટી લગાવી અને બીજો રાઉન્ડ શરૂ કરી દેવાનો છે। જો એવી જ રીતના આપણે બીજો રાઉન્ડ લેતો જવાનો છે। આવા કાચ તમે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં, દુપટ્ટામાં બધામાં તમે આવા કાચ કરી શકો। એકદમ નવી ડિઝાઇન છે, એકદમ સરસ અને યુનિક કાચ બનશે। જો ધ્યાનથી જોવાનું। આવી રીતના હું બધું સમજાવતી જતી હોઉં, વચ્ચે વચ્ચે માહિતી આપતી જતી હોઉં, એટલા માટે જ કહેતી હોઉં કે આખો વિડીયો જોવાનો અને દોરા, કાપડ
બધી વસ્તુની આપણે લિંક આપેલી છે અને સારી ક્વોલિટીના વાપરવાના. સારી ક્વોલિટીના વાપરશો તો જ તમારું વર્ક સારું થશે. વર્ક જો આવી રીતના બીજો રાઉન્ડ આપણો શરૂ થઈ ગયો છે. જો કેવો સરસ લાગે છે આપણો બીજો રાઉન્ડ. એ તે જો જાળીદાર વર્ક થાય છે આપણું. જો આપણે આખો કાચ પૂરો થશે પછી તમને સમજાશે કે કેવી સરસ ડિઝાઇન કાચની તૈયાર થઈ છે. આખો આવો જાળીવાળો કાચ થઈ જશે. તમને બતાવીશ એટલે ધ્યાનથી જોવાનું અને આખું જોવાનું કમ્પ્લીટ કરશો તો જ તમારો પણ કાચ સારો થશે. આવો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે એટલે ત્રીજો રાઉન્ડ પણ આપણે આખો કરી લઈએ. આપણે જો ટોટલ પહેલો રાઉન્ડ શરૂ કર્યો હતો ત્યાંથી આપણે 5 રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધા છે. હવે આપણે આની અંદર કાચ લગાવવાના છે. જો આપણે નાની સાઇઝના કાચ પહેલાં મૂકવાના છે. જો નાની સાઇઝ છે, નાની સાઇઝના કાચ આવી રીતે અંદર જવા દેવાના છે. જો આખો કાચ આવી જાય એવી રીતના આપણે પહેલાં બાંધી લેવાનું. 5 રાઉન્ડ કર્યા છે. 5 રાઉન્ડ કરી અને પહેલાં કાચ લગાવી દઈશું અંદર. બધા આવી રીતના કાચ અંદર જતા રહેવા જોઈએ. ફરતા નાની સાઇઝના કાચ અને વચ્ચે આપણે મોટો કાચ લગાવી દઈશું. જો આવી રીતના અંદર જતા રહે એમ બધા કાચ નાખી દેવાના છે. જો કેવાય સરસ આપણી ડિઝાઇન પડી ગઈ છે જાળી જેવી. જો આ કેવી જાળી જેવી ડિઝાઇન છે. જો આમ આપણે ખેંચીએ તો આખી જાળી ડિઝાઇન થઈ જાય. એકદમ સરસ. આવા કાચ તમે પણ બનાવો તો એકદમ સારા લાગે. બ્લાઉઝમાં, સાડીમાં, ડ્રેસમાં, કાપડામાં બધામાં આ કાચ સરસ લાગે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપે આ મોટી સાઇઝનો કાચ વચ્ચે મૂકવાનો છે. જો આવી રીતના મોટી સાઇઝનો કાચ પણ આવી ગયો છે સરખોથી અંદર. હવે એના ફરતે આપણે પાછી આવી રીતના છઠ્ઠો રાઉન્ડ કરવાનો છે. આપણે છઠ્ઠો રાઉન્ડ કરી લઈએ એટલે આપણે આ જે કાચની કોર છે એ કોર આખી ઢકાઈ જવી જોઈએ. એવી રીતના આપણે છઠ્ઠો રાઉન્ડ કરવાનો છે. છે અને આવી રીતના સોયને ફરતે રાઉન્ડ લગાવી અને દોરો સોય ખેંચી લેવાની છે. આવી રીતે અહીંયાથી રાખી અને સોય ખેંચી લેવાની છે. જો આવી રીતે એકદમ જાળીવાળું ભરત થશે અને કાચ એકદમ સરસ લાગશે. 7મા રાઉન્ડમાં આપણે એક આંટી મૂકી દેવાની છે અને એક આંટીમાં નાખવાની છે સોય. જો આ પહેલી આંટી મૂકી દીધી અને આ બીજામાં સોય નાખવાની છે આવી રીતે અને આંટી લગાવી દેવાની છે અને દોરો ખેંચી લેવાનો છે. મૂકીને એક મૂકીને એક લેતી જવાની છે. જો આ મૂકી દેવાની છે અને આમાં સોય નાખવાની છે આવી રીતે અને ફરતી આંટી સોયને લઈ લેવાની અને દોરો ખેંચી લેવાનો આવી રીતે. જો આમ આપણે એક મૂકીને એક આખો રાઉન્ડ કમ્પ્લીટ કરતો જવાનો છે. ફરતે આખી કોર બંધાઈ જાય. દોરો પકડી રાખવાનો અને આ દોરો ખેંચી લેવાનો છે આવી રીતે. જો આમ આખો રાઉન્ડ કમ્પ્લીટ કરી દેવાનો છે. જો આપણે એક મૂકી એક આખો રાઉન્ડ પૂરો કરી લીધો છે. હવે આપણે આ છેલ્લો ટાંકો છે અહીંયા આપણે છેલ્લો ટાંકો આવી રીતના લઈ લેવાનો છે. જો આની અંદર સોય નાખી અને આવી રીતના આંટી લગાવી દેવાની છે. સોય આખી બહાર કાઢી દોરો ખેંચી લેવાનો છે આવી રીતે. દોરો ખેંચી લીધો. હવે અહીંયાથી આવી રીતના સોય બહાર જવા દેવાની છે. આખી સોય અહીંયાથી આવી રીતના કાઢી નાખવાની છે નીચે. જો આવી રીતના આખી સોય ખેંચી લીધી. આપણો ગોળ કાચ જો અંદર આખો નાના કાચ ફરતે જો કેવા દેખાય છે આવી રીતના. જો અહીંયા નાના કાચ છે. આ જાળીની અંદર બધા નાના કાચ છે અને વચ્ચે આપણો આખો મોટો કાચ છે. જો કેવો સરસ જાળીદાર કાચ તૈયાર થઈ ગયો છે. જો આખો આવી રીતના ફરતે જાળી તૈયાર થઈ ગઈ છે. એકદમ યુનિક કાચ થઈ ગયો છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.